તમારી સોસાયટીમાં કેટલા વર્ષથી કાર્યક્રમ કરવામાં આવે છે? સૌથી પહેલાં તો આપના સૌ દર્શકોને 80મા સ્વાતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આ અક્ષર સિટી જ્યારથી અમે રહેવાનું શરૂ કર્યું છે 2016-17થી અમે આ કાર્યક્રમનું આયોજન કરતા આવ્યા છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી આ જ ભવ્ય રીતે અમે ઉજવતા આવ્યા છે. કાર્યક્રમના સંચાલક અને હાલ નવનિયુક્ત પ્રમુખ શ્રી અમરનાથ પાંડેજી દ્વારા આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવે છે. તે બદલ પણ અમે સૌ અક્ષર સિટી વતી અમરનાથ પાંડેજીને અભિનંદન પાઠવીએ છીએ. તમારા એની કેટલા કાર્યકર્તા જોડાયેલા છે? અત્યારે અમારી બહારની કમિટી તેમજ 70થી વધુ છોકરાઓનું આ ગ્રુપ અક્ષર સિટીના આ તહેવારોમાં ઉજવતું રહ્યું છે. અને અન્ય કયા કયા કાર્યક્રમો થાય છે તમારી સોસાયટીમાં? અમારા ત્યાં ગણપતિ છે, જન્માષ્ટમી છે, પછી નવરાત્રિ છે, શિવરાત્રિ છે, તમામ પ્રકારના હિન્દુ ધર્મ કાર્ય અને ઉત્સવો ઉજવવામાં આવે છે. આપનું નામ? અમર દેવીદાસ બળગે. આજે 15મી ઓગસ્ટનો કાર્યક્રમમાં શું શું રાખવામાં આવ્યું હતું? આજે 80મા સ્વતંત્રતા દિવસ પ્રોગ્રામ નિમિત્તે અક્ષર સિટી સોસાયટીમાં ધ્વજવંદનનું કાર્યક્રમ રાખવામાં આવેલ. સાથે સાથે અહીંયા જે દિવ્યાંગ ભાઈઓ રહે છે એ 2 જણને દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા 2 સાયકલ અર્પણ કરવામાં આવેલ. તથા અહીંયા વિવિધ ક્ષેત્રોમાં જે બાળકો છે જે MBBS, તલાટી, GST ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામેલા છે વગેરે વગેરે એમને સન્માન કરવામાં આવેલ. તથા આમંત્રિત મહેમાનોમાં અહીંના બિલ્ડર અને પ્રમુખ પૂર્વ પ્રમુખ સંજયભાઈ એ લોકોનું મોમેન્ટો અને સન્માનપત્ર બુકે આપી શાલો ડાળીને સન્માન કરવામાં આવ્યું. અને અમારી સોસાયટીના ખૂબ મોટી સંખ્યામાં લોકો આ તહેવાર રાષ્ટ્રીય તહેવાર ઉજવવા માટે દર વર્ષે આવી રીતે ભેગા થાય છે અને આવું કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ. આજે કેટલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા? આજે લગભગ 28 લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. આપનું નામ? મારું નામ અમરનાથ પાંડે, રિટાયર ASI છું. વડોદરા શહેર જિલ્લા પોલીસ કર્મચારી ગ્રુપમાં સહમંત્રી તરીકે તથા ગુજરાત કોઓપરેટિવ સોસાયટીમાં ઉપપ્રમુખ તરીકે તથા અક્ષર સિટી સોસાયટીના પ્રમુખ તરીકે હમણાં નવો